નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 વિજ્ઞાન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ એ ચેપ્ટર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર છે. અત્યાર સુધી આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબ્રેનરની ત્રિપુટી એ બે જે નિયમો છે એના આધારે જે તત્વોનું વર્ગીકરણ થયેલું છે એ બે વિશે અભ્યાસ કરેલું છે. બરાબર છે. એના વિશે થોડીક માહિતી આપી દઉં કે ભાઈ ડોબ્રેનરની ત્રિપુટી સૌપ્રથમ જે આપેલી ડોબ્રેનરે બરાબર છે, જર્મન વૈજ્ઞાનિક 1817માં તેમણે કયા નિયમના આધારે ત્રિપુટી બનાવેલી? તો તેમણે 3 તત્વોની ત્રિપુટી બનાવેલી. તે પૈકી 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા. બરાબર છે. જેમાં મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ છે એ બાકીના જે 2 તત્વો છે એના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું હતું. બરાબર છે. તો એ છે ડોબ્રેનરની જે ત્રિપુટી છે એનો નિયમ છે કે ભાઈ જે ત્રિપુટીના 3 તત્વો છે એમને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ છે એ જે બાકીના 2 તત્વો છે એના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય. બરાબર છે. જ્યારે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ એને કયો નિયમ તારવ્યો કે ભાઈ જ્યારે તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રત્યેક 8મું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મ જે તત્વ છે એના ગુણધર્મો સાથે સામ્યતા ધરાવે છે. બરાબર છે. પરંતુ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે એ માત્ર કેલ્શિયમ તત્વ સુધી જ સીમિત રહ્યું. બરાબર છે. અને એમણે એમ પણ કહ્યું કે કુદરતમાં માત્ર 56 તત્વો જ હાજર છે અને ભવિષ્યમાં એના કરતાં વધારે તત્વો શોધાવાનો કોઈ શક્યતા જ રહેલી નથી. બરાબર છે. ને ત્યારબાદ ભવિષ્યમાં આપણે જાણીએ છીએ ઘણા બધા તત્વોની શોધ થઈ. બરાબર છે. અને એ જે તત્વો છે એ ન્યુલેન્ડના અષ્ટકમાંનો જે સિદ્ધાંત છે એમાં ક્યાંય બંધ બેસતા નથી. બરાબર છે. આજે આપણે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું એટલે કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક એના વિશે ચર્ચા કરશું. બરાબર છે. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક. ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર થયા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોનું તેમના પરમાણ્વીય દળ સાથેની સંબંધની ભાત શોધવાનું ચાલુ રાખ્યું. બરાબર છે. કે ભાઈ ન્યુલેન્ડનો જે અષ્ટકનો સિદ્ધાંત હતો એનો અસ્વીકાર થયો ત્યારબાદ પણ કેટલાક વૈજ્ઞાનિકોએ જે તત્વોના જે કયા ગુણધર્મો, તો પરમાણ્વીય દળના ગુણધર્મની સાથેની જે ભાત હતી એના આધારે જે પ્રયત્નો છે એ ચાલુ રાખ્યા. બરાબર છે. ચલો આગળ વધીએ. તત્વોના વર્ગીકરણનું મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફને ફાળે જાય છે. બરાબર છે. જે તત્વોનું વર્ગીકરણનું મુખ્ય શ્રેય કોને જાય છે? તો મેન્ડેલીફ. બરાબર છે. પૂરું નામ દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફ, જે રશિયન રસાયણશાસ્ત્રી હતા. બરાબર છે. નામ યાદ રાખજો. જે છે એ રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફના ફાળે જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે, જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. બરાબર છે. આગળના જે 2 તત્વોનું આવર્તી વર્ગીકરણ જોયા આપણે. બરાબર છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબ્રેનરની ત્રિપુટી, તેમાં ફક્ત પરમાણ્વીય દળના આધારિત તત્વોની ગોઠવણી કરેલી. જ્યારે મેન્ડેલીફે છે એ પરમાણ્વીય દળ સાથે રાસાયણિક ગુણધર્મો અને મૂળભૂત ગુણધર્મોનો ઉપયોગ કરીને જે સામ્યતા હતી એના આધારે એને ગોઠવણી કરેલી. બરાબર છે. અહીં તમારી ટેક્સ્ટબુકમાં એક ફોટો આપેલો છે, એના વિશે માહિતી આપેલી છે. આ ફોટો છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફનો છે. બરાબર છે. જેનો જન્મ 1834માં થયું હતું ને 1907માં તે અવસાન પામ્યા. બરાબર છે. ચલો આગળ વધીએ. જ્યારે મેન્ડેલીફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. બરાબર છે. જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હતો તેમાં તે વખતે ફક્ત 56 તત્વો જાણીતા હતા. પણ જ્યારે મેન્ડેલીફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. તેમણે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ તપાસ્યો. તેમણે પરમાણ્વીય દળ સાથે સાથે રાસાયણિક ગુણધર્મો અને જે ભૌતિક ગુણધર્મો છે એના વચ્ચેનો પણ સંબંધ તપાસ્યો. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલીફે
તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બરાબર છે. જે રાસાયણિક ગુણધર્મોમાં જેણે મહત્ત્વના મુદ્દાઓનું જે ધ્યાન રાખ્યું, એણે જે તત્વો છે એની ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવ્યા. બરાબર છે. હવે એમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને શું કામ પસંદ કર્યા? તો એનું કારણ છે કે ભાઈ તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે અતિ સક્રિય છે તથા મોટા ભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે. બરાબર છે. ઓક્સિજન અને હાઇડ્રોજન કેવા છે? અતિ ક્રિયાશીલ એટલે કે અતિ સક્રિય તત્વો છે અને જે મોટા ભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે. બરાબર છે. આપણે પાણી લઈ લો, H2O છે. બરાબર છે. જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સાથે મળે છે. HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, જેમાં પણ હાઇડ્રોજન તત્વો છે. બરાબર છે. તો જે ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો શું કામ પસંદ કર્યા? તો એ જે તત્વો છે વધુ ક્રિયાશીલ છે અને મોટાભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે, તેના માટે એ તત્વો એણે પસંદ કર્યા. બરાબર છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યું. બરાબર છે. હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના જે સંયોજનો બન્યા એના ગુણધર્મોનો ઉપયોગ કરીને એણે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મ લખ્યા. બરાબર છે. 63 કાર્ડ પર પ્રત્યેક કાર્ડ ઉપર પ્રત્યેક જે તત્વો છે એના ગુણધર્મ લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને દિવાલ સાથે એક સાથે લગાવ્યા. તેમણે અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું. બરાબર છે. જે 63 જે તત્વો હતા એના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કર્યું તો જે તત્વોના પરમાણ્વીય દળ, તત્વોના રાસાયણિક ગુણધર્મો, તત્વોના ભૌતિક ગુણધર્મોના આધારે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયેલું હતું. બરાબર છે. તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે ગોઠવાઈ પણ ગયા હતા. બરાબર છે. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો, બરાબર છે, એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે. એટલે કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વો જે જુદા જુદા તત્વો છે એક નિશ્ચિત વિરામ પછી આવે. કે જેવી રીતે આપણે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ જોયો તેમ પહેલું તત્વ અને ત્યારબાદનું 8મું તત્વના ગુણધર્મો સમાન આવે, તેવી રીતે આમાં પણ અમુક વિરામ બાદ, એટલે કે પહેલા તત્વ જો હાઇડ્રોજન છે તો એના અમુક ગુણધર્મો છે, તો ત્યારબાદનું જે 9મું તત્વ આવે એના પણ ગુણધર્મો હાઇડ્રોજન સાથે સમાનતા ધરાવે. તો અમુક વિરામ બાદ જે છે એ તત્વોની ગુણધર્મોમાં સમાનતા જોવા મળે, એના આધારે એણે જે છે આવર્ત નિયમ બનાવ્યો, જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. બરાબર છે. મેન્ડેલિફનો નિયમ શું કહે છે કે ભાઈ તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આ વસ્તુ થોડીક યાદ રાખજો. બરાબર છે. કે ભાઈ તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને આપણે સમૂહ તરીકે ઓળખીશું તથા આડી હરોળ છે જેને આપણે આવર્ત તરીકે ઓળખીશું. બરાબર છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થયેલો. બરાબર છે. ચલો આપણે જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ જોઈએ. ચલો, આ જે છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, જેમાં આ જે આડી હરોળ છે એને આપણે સમૂહ કહેશું. બરાબર છે. આ જે ઊભા સ્તંભ છે એને આપણે હરોળ કહેશું અને આને જે છે એને આવર્ત કહેશું. બરાબર. જે રો છે, બરાબર છે, એને આપણે શું કહેશું? તો એને આપણે આવર્ત કહેશું. તો ત્યારના સમયમાં કેટલા ભાઈ હરોળ હતા? તો 1 2 3 4 5 6 7 8. બરાબર. કેટલા હતા? 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે. કેટલા હતા? તો 8 સમૂહ હતા. બરાબર છે. અને કેટલા આવર્ત હતા? તો 1 લખેલું જ છે એમ તો કુલ 6 આવર્ત હતા. બરાબર છે. હવે જો અહીં જે ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ લખેલા છે, બરાબર છે, એ શું દર્શાવે છે? તો R2O અને નીચે છે RH. બરાબર છે. R2નો મતલબ થશે કોઈ પણ તત્વ એ ઓક્સિજન સાથે સંયોજન બનાવશે. તેવી રીતે બીજા સમૂહમાં શું છે? RO. એનો મતલબ એમ કે ઓક્સિજન સાથે કોઈ પણ એ જે સમૂહનું છે તત્વ તમે લઈને એક સંયોજન બનાવી શકો. બરાબર છે. તેવી રીતે RH છે એનો મતલબ શું થશે?
કે આર એટલે કે પહેલા સમૂહમાંનું કોઈ પણ તત્વ અને એ હાઇડ્રોજન સાથે સંયોજન બનાવશે. તેવી જ રીતે આ જે RH2 છે એનો મતલબ શું થશે, તો જે બીજો સમૂહ છે એનું કોઈ પણ તત્વ છે એ H2 એટલે કે હાઇડ્રોજન સાથે અને ઓક્સિજન સાથે સંયોજન બનાવી શકશે. બરાબર છે. તો આ પ્રકારે જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ રજૂ કરેલું. બરાબર છે. ચાલો આગળ વધીએ. અહીં જો નીચે આપેલું છે કે ભાઈ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામયિકમાં પ્રકાશિત થયું હતું. બરાબર છે. સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર આર સમૂહના કોઈ પણ તત્વને દર્શાવે છે. સમૂહનું કોઈ પણ તત્વ હોય એના સાથે જોડાઈ શકે છે. સૂત્ર લખવાની ઢબ પર ધ્યાન આપો. ઉદાહરણ તરીકે કાર્બનના હાઇડ્રાઇડ, બરાબર છે, કાર્બનના હાઇડ્રાઇડ એટલે કે CH4 ને RH4 તરીકે તથા એના ઓક્સાઇડ CO2 ને RO2 તરીકે લખવામાં આવેલ છે. એટલે કે આરની જગ્યાએ એ જે સમૂહ છે એનું કોઈ પણ તત્વ જોડાઈ શકે. બરાબર છે. હવે આજે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતોની ઉપલબ્ધિઓ એના લીધે કયા ફાયદાઓ થયા. બરાબર છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ છે આપણે જોઈએ તો ભાઈ આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું. બરાબર છે. હવે જે મેન્ડેલિફે છે એ ફક્ત પરમાણ્વીય દળને આધારે જે તત્વોનું વર્ગીકરણ કરેલું નથી. બરાબર છે. મેન્ડેલિફે તત્વોનું આવર્તી વર્ગીકરણ કરેલું છે એ પરમાણ્વીય દળ સાથે રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોની જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આવર્ત કોષ્ટક તૈયાર કરેલું છે. તો અમુક જગ્યાએ પરમાણ્વીય દળ જે નાનો જે ઓછો પરમાણ્વીય દળ હોય એને પાછળ ગોઠવ્યું છે ને એના કરતાં થોડુંક વધારે પરમાણ્વીય દળ હોય એ તત્વને થોડુંક આગળ ગોઠવ્યું છે. તો એવું શું કામ બન્યું હશે, તો એવું રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર અથવા તો ભૌતિક ગુણધર્મોમાં ફેરફારના કારણે બન્યું હશે. બરાબર છે. કે ભાઈ આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકી સાથે ગોઠવી શકાય. બરાબર છે. હવે આ જે પરમાણ્વીય દળ જે વધુ પરમાણ્વીય દળ છે એને સૌથી જે નાનો એના કરતાં થોડો ઓછો પરમાણ્વીય દળ હોય એના કરતાં આગળ ગોઠવવાનું કારણ શું, તો ભાઈ કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકી સાથે ગોઠવી શકાય તેના માટે. બરાબર છે. ઉદાહરણ તરીકે કોષ્ટકમાં કોબાલ્ટ પરમાણ્વીય દળ છે જેનું 58.9 એ નિકલ જેનો પરમાણ્વીય દળ છે 58.7 કરતાં પહેલું દેખાય છે. બરાબર છે. તો આપણે જોઈએ કોષ્ટક જોઈએ આપણે અહીં તમે જોઈ શકતા હશો કોબાલ્ટ અને નિકલ. બરાબર છે. કોબાલ્ટનું પરમાણ્વીય દળ છે 58.93 અને નિકલનું છે 58.71. તો સ્વાભાવિક છે કે નિકલનો કોબાલ્ટ કરતાં પરમાણ્વીય દળ ઓછું છે, છતાં પણ કોબાલ્ટને નિકલ કરતાં આગળ રાખ્યું છે. તો એનું કારણ કયું હોઈ શકે, તો એના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં સમાનતા જળવાય એટલા માટે આવું કર્યું હશે. બરાબર છે. ચલો આગળ વધીએ. અને આવી જે અસમાનતાઓ છે પરમાણ્વીય દળમાં, બરાબર છે, હજી પણ બીજી ક્યાંક કોષ્ટકમાં હોઈ શકે છે. એ તમે તમારી જાતે થોડુંક ટ્રાય કરજો તો તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. વધુમાં મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડે. બરાબર છે. મેન્ડેલિફને પોતાનું જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં કેટલાક સ્થાનો ખાલી છોડી દીધા. ટેબલ તો બનાવ્યું પરંતુ એમાં કેટલાક ખાનાઓ એમણે ખાલી છોડ્યા. બરાબર છે. તો હવે ખાલી છોડવાનું કારણ શું, તો આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોની અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા ન હતા. બરાબર છે. હવે જો આ મેન્ડેલિફે જે ખાલી સ્થાનો છોડ્યા એમાં મર્યાદા એણે જોઈ નહીં કે ભાઈ આ ના આવડ્યું કેવું ન જોયું, પણ એવી આગાહી કરી કે જે તે સમયે કોઈ એવો તત્વ શોધાશે કે જે અહીં જે સ્થાન છે એમાં મૂકી શકાશે. બરાબર છે. અને એવું જ બન્યું. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના, બરાબર છે, જે મેન્ડેલિફે જે તત્વોને ખાલી જગ્યા હતી તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના, બરાબર છે, તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એક પૂર્વક લગાવીને કર્યું. ઉદાહરણ તરીકે પછી જો આ જે તત્વો ખાલી જગ્યા મૂકી દીધા પછી કયા તત્વો શોધાણા, તો સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ.
ના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા. બરાબર છે. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલ અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમના ગુણધર્મો નીચે દર્શાવેલા છે. બરાબર છે. હવે જો અહીં પછી શોધાયેલ તત્વો અને જે એના આગળના જે સમૂહનો જે આગળનો તત્વો છે એના ગુણધર્મો અહીં આપેલા છે. આપણે જોઈએ જુઓ, એકા એલ્યુમિનિયમ બરાબર છે અને આ ગેલિયમ. તો એલ્યુમિનિયમની શોધ તો ભાઈ ત્યારે થઈ ગઈ, પરંતુ ત્યારબાદ ગેલિયમની શોધ થઈ. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ બેના પરમાણુ દળ જુઓ તો પરમાણુ દળ એકા એલ્યુમિનિયમનું પરમાણુ દળ છે 68 છે, જ્યારે ગેલિયમનું 69.7 છે, જે નજીકનું છે. બરાબર છે. જ્યારે એલ્યુમિનિયમ છે એનું એક સાઈડનું સૂત્ર છે E2O3, જ્યારે ગેલિયમનું સૂત્ર છે Ga2O3. એવી રીતે ક્લોરાઇડનું સૂત્ર છે એકા એટલે કે ECl3 ને ગેલિયમનું છે GaCl3. બરાબર છે. તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનું સબળ પુરાવો પૂરો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનું માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેમને સર્જનહાર માન્યા. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ અને નિયોન. નિષ્ક્રિય વાયુ જે કયા છે? તો હિલિયમ અને નિયોન અને આર્ગોનનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી વ્યવસ્થા ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. બરાબર છે કે ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા શું છે કે જે ત્યારબાદના જે તત્વો શોધાણા એ તત્વોએ જે પહેલાં જે આવર્ત કોષ્ટક બનેલું હતું એમાં ક્યાંય ખલેલ પહોંચાડીને એક જ નવા એક સમૂહમાં એની ગોઠવણી કરવામાં આવેલી. બરાબર છે. તો આ જે હતું એ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું. બરાબર છે. ધ્યાન રાખજો, આ શું હતો? મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એણે શેના આધારે બનાવ્યું? તો એણે જે તત્વોનું જે પરમાણુ દળની સાથે સાથે રાસાયણિક ગુણધર્મો, કયા ગુણધર્મો? રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોના આધારે એણે તત્વોની ગોઠવણી કરેલી. બરાબર છે. મેન્ડેલિફના સમયે કુલ કેટલા તત્વો જાણીતા હતા? તો તે સમયે કુલ 63 તત્વો જાણીતા હતા. બરાબર છે. હવે મેન્ડેલિફના જે તત્વોનું આવર્તી વર્ગીકરણ છે એની કેટલીક મર્યાદાઓ છે જે તમારા કોર્સમાં તો નથી, પરંતુ આપણે થોડુંક જોઈ લઈએ. બરાબર છે. ચલો, મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. બરાબર. આપણે ઇલેક્ટ્રોન રચના વિશે ભણી ગયા છીએ પરમાણુ ધોરણ 9માં. બરાબર છે કે ભાઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે કે જે અહીં ઉદાહરણમાં દર્શાવેલ છે. બરાબર છે. શું કીધું છે કે ભાઈ આલ્કલી ધાતુ જે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુને મળતી આવે છે અને આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજન બનાવી શકે છે. ઉદાહરણ જુઓ અહીંયા, હાઇડ્રોજનના સંયોજન જુઓ તો HCl, H2O, H2S. તેવી રીતે સોડિયમના સંયોજન જુઓ તમે ભાઈ. બરાબર છે કે NaCl, Na2O, Na2S. તો અહીં તમે જોશો તો ભાઈ એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો થાય છે. બરાબર છે. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજન પણ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમજ તે ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક સંયોજનો બનાવે છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. બરાબર છે. હવે જો હાઇડ્રોજનને હેલોજન સમૂહમાં મૂકવું કે પ્રથમ સમૂહમાં મૂકવું તો એક પ્રશ્ન થઈ પડે છે. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. બરાબર છે. તે પ્રથમ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. મેન્ડેલિફે તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધ્યા. બરાબર. હાઇડ્રોજનના આપણે સમસ્થાનિકો ભણવામાં આવશે અથવા તો આવી ગયા હશે.
બરાબર છે. ચાલો આપણે યાદ કરીએ, કોઈપણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ તેના પરમાણુય દળ જુદા જુદા હોય છે. સમસ્થાનિક કોઈપણ તત્વ છે એનો સમસ્થાનિકો તો રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ એના પરમાણુય દળ જુદા જુદા હોય છે. મુદ્દો થોડું તમે યાદ રાખજો. બરાબર છે. આ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય, વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ છીએ ત્યારે. બરાબર છે. તો આ જે હતું એ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું. આજે એટલું રાખીએ છીએ. બરાબર છે. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે આગળ વધશું. બરાબર છે. થેન્ક યુ.